જૂનાગઢ લીલી પરિક્રમાના ઉદ્ઘાટનનો બહિષ્કાર, સાધુ સંતો દ્વારા કરાયો બહિષ્કાર। ગિરનારની છાયા સાધુ મંડળના સંતો દ્વારા વિરોધ। અધિકારીઓ નિષ્પક્ષ ન હોય તેવા આક્ષેપો। સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરતા સાધુઓ। મુખ્યમંત્રી અને વનમંત્રીને રજૂઆત કરાશે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી। આજ રોજ ગિરનારની લીલી પરિક્રમા ધાર્મિક રીતે રાત્રે શરૂ થાય છે અને દર વખતે એ પરિક્રમા યુગોથી જે યોજાય છે જેમાં લાખો ભાવિક ભક્તો આવે છે। આની જે પરંપરા, મૂળ પરંપરા જે રહી છે એ આ રહી છે કે જે જંગલ ખાતાનો ગેટ છે રૂપાયતન, ત્યાં ગિરનારના બધા જ સ્થાનિક સંતો ભેગા થતા, સાથે પોલીસ બેન્ડ હોય છે અને પોલીસ હોય છે, કલેક્ટર કમિશનર બધા જ હોય છે। તો સ્થાનિક સંતો, કલેક્ટર કમિશનર અને બધા મળીને પોલીસ બેન્ડ વગાડીને પછી પોલીસ સલામીના રૂપમાં ગિરનારને બે બંદૂકથી બંદૂક ફોડીને સલામી આપતા અને નારિયેળ વધેરીને પૂજા કરીને સંતો સ્થાનિક જે હતા એ બધા મળીને અને કલેક્ટરશ્રીને બધા મળીને એ ગેટ ખોલવામાં આવતો અને પારંપરિક રીતે આ ધાર્મિક પર્વનું ગિરનારના લીલી પરિક્રમાની શરૂઆત થતી। હવે અચાનક જ આ કલેક્ટરશ્રી દ્વારા કે પ્રાંત અધિકારી દ્વારા એવા કોઈ નિર્ણય લેવાયા જેના લીધે મને આજ સવારથી ગિરનારના સ્થાનિક સંતો છે જે જુદા જુદા સંપ્રદાયોના છે એમના ફોન આવ્યા અને કીધું કે મહેશગીરીજી, આ જે ઉદ્ઘાટન છે એ નિષ્પક્ષ નથી, તો અમે આવશું નહીં અને આપનો આગ્રહ પણ અમે સ્વીકારીશું નહીં। અને બધાએ મળીને પછી નિર્ણય કર્યો। મેં કીધું કે જે પંચ નક્કી કરશે એના સાથે બધા રહીશે, એટલે બધા જ સ્થાનિક સંતોના પંચે જે જુદા જુદા સંપ્રદાયના છે એમણે નક્કી કર્યું કે આ સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો, જેથી સરકારના આ અધિકારીઓ નિષ્પક્ષ રહે। પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, જે મારા ખૂબ સારા મિત્ર છે, એમના સાથે મારો ખૂબ પરમ ભાવ છે, પણ જ્યારે બધા પંચની વાત આવે અને સ્થાનિક સંતો જે બધા જ સંપ્રદાયોના છે એમનો આગ્રહ આવે ત્યારે હું એટલું જ કહીશ કે બધાના સાથે રહીને બધાએ જે નિર્ણય લીધો છે એના સાથે સહમતિ આપીને બધા આગળ વધી રહ્યા છે। રૂપાયતનના ગેટના ઉપર ઉદ્ઘાટન થાય, બધા ભેગા મળીને કરે અને પછી ઇન્દ્ર ભારતીજી બાપુ બધાને વ્યક્તિગત રીતે ફોન કરીને પોતાના ગેટથી પણ ઉદ્ઘાટન કરવા બોલાવે તો બધા સન્માન સાથે જવા તૈયાર છે એવી બધાએ મને જાણ કરી, જેથી હવે આજના જે ઉદ્ઘાટન છે એ ઉદ્ઘાટનનો બધા જ સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે અને વખોડી કાઢવામાં આવે છે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીના આવા નિર્ણયને। જય ગિરનારી। અત્યારે તો અમે બહિષ્કાર કર્યો છે, સાથે જ અમે આ પરિક્રમા શાંતિથી પતે, બધા સુખપૂર્વક પરિક્રમા કરે, પછી મુખ્યમંત્રીશ્રીને અને વનમંત્રીશ્રીને અમે નિવેદન આપીશું કે સરકારના ખર્ચે ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર એવો એક ગેટ બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો બધા જ ત્યાં આવવામાં નિખાલસ ભાવથી આવી શકે અને પારંપરિક રીતે, ધાર્મિક રીતે એનું પૂજન કરીને આ યાત્રા ધાર્મિક રીતે શરૂ કરી શકે। ગિરનારના સ્થાનિક સંતો જેટલા છે એમના જોડે અમારી વાત થઈ છે અને બધાએ મને ફોન કર્યો, એના પછી જ આ નિર્ણય બધા પંચ દ્વારા લેવામાં આવ્યો। ભારત આઝાદ થયો 1947માં, બંધારણ બન્યું 1949માં, એના પહેલા પણ પરિક્રમા થતી, એના પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પણ પરિક્રમા કરી છે, તો એ પણ ઋષિ મુનિઓને એટલો જ સન્માન આપતા। આજ સુધીની પરંપરાના ભારતના સંતો અને ઋષિ મુનિઓને સન્માન આપીને એમના માર્ગદર્શન હેઠળ ધર્મના કાર્ય કરવાની પરંપરા રહી છે, જેને આ અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે આવું પગલાં ભરે છે, જેને અમે બધા જ વખોડી કાઢીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ।
મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.